ના ના બાપુ, એ પૈસા મારે નથી જોતો, એ તમે રાખી લેજો. એ પૈસા ઉપર હક તો બા અને બાપુનો જ હોય છે. હા હા, એ તમારો જ હક છે. પાકું મારે નથી જોતા. હા, મારે કામે જવાનું મોડું થાય છે ને, એટલે પછી હું તમને ફોન કરું. હું કયા તમે પૈસાની વાત કરો છો? તો કાંઈ નહીં, બાપુનો ફોન આવ્યો હતો કે મોટા ભાઈ છે ને બાપુની પાછળ પડી ગયા છે. એ કે મારે જમીનનો ભાગ જોવે. તો બાપુએ શું કર્યું કે ઓલી જમીન હતી ને એ બધી વેચી નાખી ને મોટા ભાઈને ભાગ આપી દીધો. એ મને પૂછતા હતા કે તારા ભાગ જોતો છે કે નથી જોતો, તો મેં ના પાડી દીધી. તો તમે પૈસા લેવાની ના પાડી દીધી? હા, ના પાડી દીધી. ગાંડા થઈ ગયા છે કે હું તમે? હું થોડોક ગાંડો છું. જમીનના ભાગ પડ્યા છે તો ભાગમાં આવે એ તમારા પૈસા કહેવાય ને? એ મારા પૈસા ક્યાંથી કહેવાય? એને એના પૈસાનું ઘર વસાવ્યું, પછી અમને ભણાવ્યા, નોકરી અપાવી, તો એ મારા પૈસા ક્યાંથી કહેવાય? અમારી વાંહે આટલો બધો ખર્ચો કર્યો, અમને ભણાવ્યા, તો તું એમ કહેશો કે હું એમાં એનો ભાગ લઈ લઉં એમ? હા, એમાં ખોટું શું છે? ભાગ પડવાના જ છે ગમે ત્યારે, લઈ લો ને. બાપુજીને તો પેન્શન આવે જ છે. એને તો ખાલી 20,000 નું પેન્શન આવે છે. એ બે માણસને હું એ બીજાનું એને ધ્યાન રાખવું પડે છે. એમાંય છે 2,000 તને કામવાળીને દેવા પડે. મારે કાંઈ તમારું કાંઈ સાંભળવું નથી, નકામી વસ્તુ. તમારે જે ભાગમાં આવે છે ને એ તમે લઈ લો. ના ના, મારે પૈસા નથી જોતા હો. એ હક તો છે ને મા બાપનો જ લાગે. જો છોકરાઓ છે ને મા બાપ માટે કાંઈ ન કરી શકતા હોય ને તો એ જમીનમાં આપણો કોઈ હક નથી. હું ગામડું છોડીને ભાવનગર હોડાને આવી ગયો, તને ખબર છે? તારી હાટું છે. તને ગામડામાં ગમતું નથી, તું શહેરની હતી એટલે કે આપણે શહેરમાં આવી ગયા, અને આપણે કાંઈ પૈસાની કમી છે નહીં, તો હું હોડે ને પૈસા માંગુ. મેં પૈસા માંગ્યા નહોતા, એટલે મોટા ભાઈએ પૈસા માંગ્યા હતા. તો બાપુને એમ થયું કે મોટા ભાઈએ માંગ્યા તો નાના ભાઈને પૂછ્યું તારે પૈસા જોતા છે? તું વિચાર કર, મા બાપને કેટલું દુઃખ થતું હશે કે આટલી બધી મહેનત કરીને એને ઘર વસાવ્યું, જમીન લીધી, અને આજે એને છોકરાને હિસાબે એને જમીન વેચવી પડે. જેથી કરીને છે ને છોકરાને કોઈ એને તકલીફ ન પડે. આજે એને મને ભણાવ્યો, કામે લગાવ્યો, પૈસા કમાવું છું, તોય તું એમ કહેશો તો હજી ભાગ લઈ લો તમે. જો હું પૈસા ન કમાતો હોત ને તો તું અહીંયા મારી હારે ન હોત. અત્યારે તો માણસો પૈસામાં એટલા ગાંડા થઈ ગયા છે કે પોતાનું ઘરે વેચી નાખે. એ જમીન વેચીશ ને એમાં 6 લાખ રૂપિયા આવ્યા છે. એ 6 લાખમાં આપણું કાંઈ નહીં થાય. એ પૈસા ઉપર એનો હક છે. ભવિષ્યમાં એને કોઈ તકલીફ પડી ને તો એને છોકરા આગળ માગવા નહીં પડે. ત્યાં સુધી છે ને એને પોતા માટે વિચાર્યું હતું, અને વિચાર્યું હતું ને તો ખાલી છોકરા માટે જ વિચાર્યું. હવે એને જે કરવું હશે ને એના પૈસાની છૂટથી કરી શકશે. અને અમથું છે આપણે આ બાબતમાં કાંઈ પડવાનું હોય જ ને. ખાસ કરીને છે ને ભાગ પડવાનું તો કહેવાનું જ ન હોય. એ પૈસાનો હક તો છે ને મા બાપનો જ હોય છે, તારો કે મારો નહીં. હું જ્યાં લગીને જીવું છું ને ત્યાં લગીને હું ભાગ નહીં માંગુ. આ વિશે મારે કોઈ વાત કરવાની જરૂર નથી ને મારે મોડું થાય છે, હું કામે જાઉં છું.